અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ તેમજ પંથ સંચલન શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન અને જાહેર કાર્યક્રમ યોજાયો હતો। જાફરાબાદ શહેર તેમજ તાલુકામાં આરએસએસના તાલુકા કાર્યવાહ કૃષ્ણાભાઈ બાંભણિયા, મુખ્ય અતિથિ વિષ્ણુભાઈ ભાલિયા તથા મુખ્ય વક્તા નરેન્દ્રભાઈ વરુ તથા મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો દ્વારા સંઘના 100 વર્ષ પૂર્ણ થતા વિજયાદશમી દશેરાના ઉત્સવ સાથે આરએસએસનું પથ સંચલનનું આયોજન કરાયું હતું। જાફરાબાદ નગરના લોકો, વેપારીઓ, માતૃશક્તિ દુર્ગા વાહિનીની બહેનો દ્વારા ભગવા ધ્વજનું પુષ્પથી પૂજન કરવામાં આવ્યું હતું। માનનીય ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દરેક સ્વયંસેવકે વિધિપૂર્વક શસ્ત્ર પૂજન કર્યું હતું। આજે દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ તાલુકા દ્વારા વિજયાદશમીનો અને સંઘ શતાબ્દી વર્ષના જે 100 વર્ષ પૂર્ણ થયા છે એનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ ભાલિયા હતા। એમણે પોતાનું ઉદ્બોધન આપ્યું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો। પહેલાં સંચલન રહ્યું ગામમાં અને પછી જે જાહેર કાર્યક્રમ હતો, જાહેર ઉત્સવ એ મનાવવામાં આવ્યો। સંઘે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઈ, એટલે એ ગૌરવપૂર્ણ 100 વર્ષ આજે પૂર્ણ થયા છે અને આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે સંઘનું। તો એ નિમિત્તે 5 પરિવર્તન જે છે એ સમાજમાં થાય તો સમાજમાં પરિવર્તન લાવી શકાય છે। તો સ્વબોધ છે એટલે કે સ્વદેશી, નાગરિક કર્તવ્ય, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ, આ દિશામાં જો સંઘની દિશા જે આપેલી છે, અલગ અલગ મુદ્દાઓ જે આપેલા છે એમાં આપણે વિચારી શકીએ અને સમાજ જીવનમાં લાગુ કરી શકીએ તો આપણું જે લક્ષ્ય જે છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।